જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 5 પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, એમાં અગાઉના લેક્ચરમાં આપણે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો વિશે અભ્યાસ કરેલો. હું માનું છું કે એ વિડીયો આપણે ધ્યાનથી જોઈ લીધો હશે. હવે આજના લેક્ચરમાં આપણે સાંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારે સૌપ્રથમ આપણે વાત કરીએ કે સંસ્કૃતિકરણ કોને કહેવાય. તો કે સંસ્કૃતિકરણ જોઈએ તો આપણે જે સાંસ્કૃતિક પ્રક્રિયા છે, બરાબર છે, એના પરથી જ ધીમે ધીમે સમાજ રચનામાં એના રહેણીકરણીમાં જે ફેરફાર આવતો જાય એટલે સંસ્કૃતિકરણ થયું એવું આપણે માનીએ છીએ. હવે ધોરણ 11માં સમાજ એટલે કે સ્તર રચનાના એકમમાં જોઈ ગયા કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિબંધ પ્રકારની સ્તર રચના હતી. એટલે કે વ્યક્તિનો સામાજિક દરજ્જો જે તે જ્ઞાતિમાં જન્મ છે તેના આધારે પ્રાપ્ત થતો અને જીવનભર તે જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો જાળવી રાખે છે. એટલે કે જે જ્ઞાતિમાં આપણે જીવ્યા એટલે કે જન્મ્યા એ જ જ્ઞાતિનું સભ્યપદ લઈ અને આપણે જીવવાનું, આવું આપણે એટલે કે સ્તર રચના, જ્ઞાતિબદ્ધ જે સ્તર રચના છે એમાં આવું આપણે જોયું. પરંતુ જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન શિક્ષણ, તાલીમ કે અન્ય કોઈ રીતે દરજ્જો બદલી શકે છે અને ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થાના દરજ્જા વિશે પરિવર્તન શક્ય નથી તેવું સમાજશાસ્ત્રીઓ માનતા હતા. પરંતુ ભારતના જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર એન શ્રીનિવાસે પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે જ્ઞાતિ જેવી પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પરિવર્તન શક્ય છે. એટલે કે પહેલા આપણે જોતા કે ભાઈ જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એનું પ્રમાણપત્ર લઈ અને જીવવાનું, પણ જેમ વ્યક્તિ શિક્ષણ પામે છે, કોઈ તાલીમ લે છે, બરાબર છે, અને એનાથી એનો દરજ્જો છે, એની રહેણી કહેણી છે, બરાબર છે, એનો સ્વભાવ છે, એ પોતાની ચોકસાઈ, સ્વસ્થતા, આ બધામાં એ બહુ પરિવર્તન લાવે વ્યક્તિગત, અને એનાથી કુટુંબ, સમાજ પર એની અસર જો થતી હોય તો શ્રી એન શ્રીનિવાસ એમ કહે છે કે તો વ્યક્તિ પોતાનો દરજ્જો છે એ બદલી શકે છે અને એમાં ફેરફાર લાવી શકે છે. તો એને ત્યાં સંસ્કૃતિકરણ થયું કે એની રહેણી કહેણીમાં છે એ ફેરફાર એટલે કે નીતિ નિયમોમાં ફેરફાર છે એ લાવ્યા છે અને એને આપણે સંસ્કૃતિકરણ એવું આપણે કહી શકીએ. એટલે કે આ રીતે ધીમે ધીમે આ પ્રોફેસર જે એન શ્રીનિવાસ છે એને સંસ્કૃતિકરણનો ખ્યાલ છે એ લોકોના માનસમાં છે ધીમે ધીમે એ પ્રસરાવતા ગયા. સંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે. એ વ્યક્તિનું અંગત આંતરિક રીતે કે પોતે જો માનસિક રીતે સુધરશે કે એમાં પરિવર્તન લાવશે તો સંસ્કૃતિકરણ થઈ શકશે. સંસ્કૃતિકરણ ને ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. જો સામાજિક સંસ્કૃતિકરણ થશે એટલે ધીમે ધીમે સમાજમાં ફેરફાર થશે, એના નિયમોમાં ફેરફાર થશે, લોકોની રહેણીકરણીમાં ફેરફાર થશે. સંસ્કૃતિકરણ એ એક એવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે કે જે ભારતના જુદા જુદા ભાગમાં વસતા હિન્દુઓમાં વ્યાપક સ્વરૂપમાં જોવા મળે છે
આ ઉપરાંત આદિવાસી સમૂહમાં પણ આ સક્રિય રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે લોકો દિન પ્રતિદિન આજે જો તો પોતાના શરીરથી માંડી, બરોબર, કે એના બાહ્ય જે દેખાવથી માંડી અને એના સ્વભાવગત એમાં પરિવર્તન લાવે છે. અને આ જ બાબતને આપણે સાંસ્કૃતિકરણ તરીકે ઓળખીએ, બરોબર છે, તો ના ન કહી શકાય. હવે સંસ્કૃતિકરણના અર્થમાં આપણે જોઈએ તો સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ અતિ પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ શબ્દ અને તેનો ખ્યાલ આપણે અગાઉ જોઈએ મુજબ કે પ્રોફેસર M.N. શ્રીનિવાસે આપ્યો છે. તેમણે તેના પુસ્તક રિલિજન એન્ડ સોસાયટી અમોંગ ધ કોર્સ આમાં એને જ્ઞાતિના પરિવર્તનને સમજાવતા બ્રાહ્મણીકરણ શબ્દ પ્રયોજ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીંયા બ્રાહ્મણીકરણ એટલે એક આપણે જ્ઞાતિને જોઈએ, પણ આ શ્રીનિવાસ એમ કે છે કે ભાઈ બ્રાહ્મણ જે છે જ્ઞાતિ, બરોબર, એમાં સંપૂર્ણ આપણે સંસ્કારિત જોવા મળે એ વ્યક્તિ, અને એનું અનુકરણ છે નિમ્ન જ્ઞાતિ કરે તો એને સંસ્કૃતિકરણ થયું કહેવાય. પણ આ સાંસ્કૃતિક પ્રક્રિયાને એ સૌ પ્રથમ બ્રાહ્મણીકરણ કહેતા હતા કે બ્રાહ્મણોમાંથી ધીમે ધીમે એમાંથી લોકો છે એ અનુકરણ કરતા એની રહેણી કહેણી, રીત રિવાજો, એની સભ્યતા, એના જે ઉપાસના છે, આરતી, બરોબર, સ્તુતિ, આ બધી બાબતની જે એ લોકો ધીમે ધીમે બધી જ્ઞાતિ છે એ અનુકરણ કરતા, એટલે એને બ્રાહ્મણીકરણ શબ્દ વાપર્યો. પરંતુ ત્યારબાદ ડેવિડ પોકોક અને અન્ય માનસશાસ્ત્રીઓએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બની શકે છે. અન્ય બીજી એવી જ્ઞાતિઓ છે જે પણ ની અંદર સારી બાબતો જોવા મળે, એમાં પણ રીત રસમો સારી હોય, સભ્યતા હોય, બરોબર, તો એમાંથી પણ લોકો છે એ કંઈક શીખી શકે, બરોબર. ત્યારથી શ્રીનિવાસે બ્રાહ્મણીકરણને બદલે સંસ્કૃતિકરણ શબ્દ છે એનો ઉપયોગ કર્યો. તો અહીંયા એમ કહી શકાય કે સૌ પ્રથમ સંસ્કૃતિકરણને કયા નામથી ઓળખતા થતો, એના માટે કયા શબ્દ પ્રયોગ થતો, તો કે બ્રાહ્મણીકરણ અથવા તો સંસ્કૃતિકરણને સૌ પ્રથમ શ્રીનિવાસે કયા શબ્દ પ્રયોગથી ખ્યાલ રજૂ કર્યો, તો કે બ્રાહ્મણીકરણ શબ્દથી એ ખ્યાલ સંસ્કૃતિકરણનો ખ્યાલ છે રજૂ કરેલો. સંસ્કૃતિકરણ ના અર્થમાં માત્ર સંસ્કૃતિનું અનુકરણ કરે છે એવું નથી, પરંતુ સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો, માન્યતા વ્યક્ત થતી હતી, જે ઉપલી જ્ઞાતિ અપનાવતી તેનું અનુકરણ છે એ નિમ્ન જ્ઞાતિ કરતી, માટે સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ થયો છે. એટલે આમ સંસ્કૃતિકરણ એ એક પરિવર્તન જ છે, પણ જે આપણા ધાર્મિક ગ્રંથોમાં સંસ્કૃતિ શબ્દ, જે સંસ્કૃત ભાષાનો જે ઉપયોગ થતો હતો, એ ભાષા પ્રમાણે લોકો છે એ ઉચ્ચ જ્ઞાતિમાંથી કંઈક નવું એ નિમ્ન જ્ઞાતિ છે અનુકરણ કરતી, એ મુજબ એ ધર્મ ગ્રંથોમાં જે સંસ્કૃત ભાષામાં જે નીતિ નિયમો રજૂ કરેલા છે એ પ્રમાણે જે ઉચ્ચ જ્ઞાતિ વર્તન કરતી, એ પ્રમાણે નિમ્ન જ્ઞાતિ એમાંથી અનુકરણ કરતી, બરોબર છે. આ આખી પ્રક્રિયાને સંસ્કૃતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને M.N. શ્રીનિવાસ સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપતા એમ કહે છે કે આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહમાંથી ઉચ્ચ જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિના રિવાજો, વિધિ વિધાન, વિચારસરણીની અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. અને આમ કરીને
તેઓ પોતાના પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે, તેને સંસ્કૃતિકરણ કહી શકાય. એટલે કે ઉચ્ચ જ્ઞાતિમાંથી નિમ્ન જ્ઞાતિ બરાબર જે નીતિ નિયમો પ્રમાણે જે પરિવર્તન લાવે છે, અનુકરણ કરે છે, એ પ્રક્રિયાને સંસ્કૃતિકરણ છે કહી શકાય. અને આ સંસ્કૃતિકરણ દર્શાવતા વિવિધ પાસાઓ, ઘણી બધી બાબતો છે, એના માપદંડો છે, બરોબર, એ આપણે જોઈએ તો સૌથી પહેલા તો સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ સમૂહલક્ષી છે. એટલે કે આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહ ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે. કે ભાઈ સંસ્કૃતિકરણમાં કોઈ વ્યક્તિનો સમાવેશ નથી થતો, આખી એક જ્ઞાતિ સમૂહનો સમાવેશ થાય છે. અને ઊભી ગતિએ પેઢી દર પેઢીએ એ આવતું હોય કે ભાઈ અમારા બાપ દાદા આમ કહેતા હતા, એ પ્રમાણે એના સંતાનો વર્તન કરશે, એ જ પ્રમાણે એની ત્યાર પછીની એની પેઢી છે એ વર્તન કરશે. એટલે આ રીતે ઊભી પેઢીમાં એ સંસ્કૃતિકરણ એટલે કે ખ્યાલ છે એ પેઢી દર પેઢી ચાલતો હતો. અને તે માટે જ્ઞાતિ પોતાનો દાવો પણ આગળ ધરે છે. બીજી રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને આપોઆપ ઊંચો દરજ્જો પ્રાપ્ત થતો નથી, તે માટે તેને પ્રયત્ન કરવો પડે છે. કોઈ જ્ઞાતિ સમૂહ છે એના રીત રિવાજો, એની રહેણી કરણી સુધારી દે તો એને તરત જ ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો મળી જતો નથી. એને જે જ્ઞાતિ છે એ માટે જ એને સભ્યપદ છે એ રહે છે. પણ લોકો એના સંપર્કમાં આવશે, લોકો એના રીતિ રિવાજો સ્વીકારશે, એની સાથે છે એ સુમેળભર્યા વર્તનો છે એ કરશે અને સાથે ભાઈચારાથી રહી શકશે. સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં સ્થાનફેર કે દરજ્જામાં પરિવર્તન આવે છે, પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી. કે જે સમાજને જે રીતિ રિવાજો છે એ ઘણીવાર રૂઢિચુસ્ત રીતે એ લોકો અપનાવતા હોય, એની રહેણી કરણી બદલી જાય છે પણ રિવાજોમાં એ બાંધછોડ કરતા નથી. એની અંદર આપણે જોઈએ કે ભાઈ ઘણા સમાજની અંદર તમે જુઓ કે ઘણું બધું એજ્યુકેશન હોય, સારા એવા દરજ્જા, નોકરીના દરજ્જા, પદ પ્રતિષ્ઠા મેળવેલી હોય, છતાં એ લાજ પ્રથા છે એ છોડી શકતા નથી. તો એમ કહી શકાય કે ત્યાં એ માળખાગત પરિવર્તનો છે એ લાવેલા નથી. અમુક પ્રકારના એ મકાનના બાંધકામમાં જ રહેવા માટે બંધાયેલા હોય તો પણ માળખાગત એ પરિવર્તન લાવી શકતા નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થાના પાયામાંથી બદલાઈ જતી નથી. એ રીતે પરિવર્તન સામાજિક પ્રક્રિયા છે. એટલે કે સાંસ્કૃતિકરણ છે એને સામાજિક પ્રક્રિયા પણ કીધી છે. કે જો સમાજની અંદર પરિવર્તન આવશે, સંસ્થાગત જો પરિવર્તનો થશે, વૈચારિક રીતે પરિવર્તન લાવશે તો ત્યાં સંસ્કૃતિકરણ થયું હોય એમ આપણે કહી શકીએ. સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. જો એમ કહે છે કે ભાઈ સંસ્કૃતિકરણ થઈ જાય એટલે આર્થિક રીતે એ સદ્ધર બની જાય એવું કહી શકાય નહીં. આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય એવા લોકો સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવતા હોય છે. તો ઘણા લોકોમાં આપણે જોવા મળે કે ભાઈ સંસ્કૃતિકરણ થયું હોય પણ આર્થિક રીતે સદ્ધર ન હોય, અને ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે રાજનૈતિક અને આર્થિક રીતે એ સદ્ધર થઈ અને સાંસ્કૃતિકરણ કરી અને જ્ઞાતિનો દરજ્જો છે એ ઊંચો લાવે છે. કે લોકો એની સાથેના જે ભેદભાવો છે એ ભૂલી જાય છે, કારણ કે ત્યાં એના દરજ્જાને, એની આર્થિક સદ્ધરતાને ધ્યાનમાં લેવામાં આવે છે. સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે. સ્થાનિક પ્રભાવી જ્ઞાતિ એટલે શું? તો કે એની પાસે આર્થિક દરજ્જો ઊંચો હોય છે અને જમીન એની પાસે વધારે હોય છે. તો આવી જે સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા છે એ સવિશેષ જોવા મળે છે, જે આપણે આગળ જોઈશું કે ભાઈ જે જમીનદારો છે
એ પોતાની નીચે કામ કરતા મજૂર વર્ગો ઉપર એ પોતાની સંસ્કૃતિકરણની અસર છે એ ઉપજાવે છે. એટલે કે નિમ્ન જ્ઞાતિ અથવા તો એની નીચે રહીને કામ કરતા જે મજૂરો છે એ માલિક જેવું વર્તન કરવા માટે પ્રેરાય છે. એ મુજબ એ રહેણી કહેણી છે એ કરવા માટે પ્રેરાય છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિમાં જોવા મળે છે તેવું નથી. ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી આદિવાસી સમૂહો પણ જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે. એ લોકો પણ પોતાની રહેણી કહેણી બરોબર કે સમાજની જે રચના છે બરોબર એમાં પરિવર્તન લાવવા માટે એ લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છે. પશ્ચિમ ભારતમાં ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ, હો, ઉરાવ એ તેના ઉદાહરણો છે કે એ લોકોએ પણ ઉચ્ચ જ્ઞાતિમાંથી અનુકરણ કરી સારા પાસાનું બરોબર છે એ લોકો રીતિ રિવાજો છે બદલી અને આજે ઉચ્ચ જ્ઞાતિના દરજ્જામાં એ મુકાતા ગયા છે. આ સંદર્ભમાં સાંસ્કૃતિકરણ સમૂહ અને સમુદાયો માટે ઊભી ગતિશીલતાની તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયા ગણાવી શકાય. ઊભી ગતિશીલતા એટલે શું? તો કે પેઢી દર પેઢી. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળે છે. ઘણીવાર સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં ઘણા સમૂહમાં વિરોધો પણ થતા જોવા મળે છે. શ્રી નિવાસ જણાવે છે કે એવા ઉદાહરણ બને કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવા પરિવર્તનો ઉપલી જ્ઞાતિ વિરોધ કરે છે અને સાથે સાથે નિમ્ન જ્ઞાતિના દાવાનો અસ્વીકાર કરે છે. આમ કરવા જતાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે છે કે એકબીજા જ્ઞાતિના રીત રિવાજો અપનાવે, એનો બાહ્ય દેખાવ, પહેરવેશ, પોશાક એ બદલે છે ત્યારે જ્ઞાતિઓ વચ્ચે વિદ્રોહ થાય છે, સંઘર્ષ થાય છે. અને ત્યાં ધીમે ધીમે જોઈએ તો એક ઉચ્ચ જ્ઞાતિ બીજી નિમ્ન જ્ઞાતિ એવા શબ્દ પ્રયોગથી ત્યાં મતભેદો છે એ ઉદ્ભવે છે. કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિનું નામ અને અટક સ્વીકારે અને ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે. આ માટે 1931ની સેન્સસમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી. આ પ્રક્રિયાને પણ શ્રી નિવાસ સાંસ્કૃતિકરણ કહે છે. ઘણા લોકો છે એ કાયદાકીય રીતે એ પોતાના નામ, ઉચ્ચ જ્ઞાતિના નામ અને અટક એ ધારણ કરી અને સંસ્કૃતિકરણ કરે છે. એ પ્રમાણે એ પોતાની રહેણી કહેણી છે એ બદલાવે છે, નીતિ નિયમો બદલાવે છે, ધર્મ બદલાવે છે. તો ધર્મ પલટો જે કરે છે એને પણ સાંસ્કૃતિકરણ કહી શકાય. જ્ઞાતિ પલટો કરે છે એને પણ સાંસ્કૃતિકરણ કહી શકાય. એક જ્ઞાતિનો યુવક બીજી જ્ઞાતિમાં લગ્ન કરે છે અને ત્યારે એ લગ્ન કરીને બંને વ્યક્તિ કોઈ એક જ્ઞાતિને સ્વીકારે છે અને એ પ્રમાણે કાયદાકીય રીતે નોંધણી કરાવે છે. આને પણ સાંસ્કૃતિકરણ કહી શકાય છે. તો એમ કહી શકાય કે સંસ્કૃતિકરણ કરવામાં ભારતીય બંધારણ મુજબ કાયદાઓ પણ ઘણે અંશે એ ભાગ ભજવે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓ ને તેનાથી ઉચ્ચ જ્ઞાતિ ગણાતી જ્ઞાતિનો દરજ્જો અપાવતી ગતિશીલતા સર્જે છે. તો બીજી તરફ આમ કરવા જતાં પોતાની જ્ઞાતિની કેટલીક સારી બાબતોનો ત્યાગ કરવો પડે છે. ઘણીવાર એવું બની શકે કે ભાઈ એક જ્ઞાતિને ના નીતિ નિયમો રીત રિવાજો છે એ સ્વીકારો તો પોતાની જ્ઞાતિના જે સારા પાસા છે એનો ત્યાગ કરવો પડતો હોય છે. એટલે કે દ્વિમાર્ગી પ્રક્રિયા છે કે એક મેળવો તો બીજું તમારે ગુમાવવું પડે છે. તો એમ અહીંયા પેલી કહેવત જેવું છે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. બરોબર, એ રીતે અહીંયા સાંસ્કૃતિક પ્રક્રિયા છે એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. તો ઘણા સારા પાસા છે એ નિમ્ન જ્ઞાતિના લોકો છે એ સંસ્કૃતિકરણથી ઘણીવાર ગુમાવતા પણ હોય છે. તો આ રીતે સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં આ 7-8 જે મુદ્દા છે એ ભાગ ભજવે છે અને એનાથી સંસ્કૃતિકરણ છે એ લાવી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સાંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિ. કે જે પ્રભાવી જ્ઞાતિ છે એનાથી સાંસ્કૃતિક
સંસ્કૃતિકરણ છે એ કઈ રીતે થઈ શકે છે? તો કે સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે, જે આપણે અગાઉ જોયું. પણ આપણે વિગતે એમાં જોઈએ તો કે પોતાની એટલે કે પ્રભાવી જ્ઞાતિની જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે. કે નિમ્ન જ્ઞાતિ છે માત્ર આ સારા પાસા લેવા માટે, અનુકરણ કરવા માટે, સાંસ્કૃતિકરણ કરવા માટે એ બ્રાહ્મણોને જ એ મોડેલ ન બનાવતા, એટલે કે એને જ પ્રાધાન્ય ન આપતા, એ અન્ય જ્ઞાતિઓ જે છે એમાંથી જે સારા પાસા છે એને પણ નિમ્ન જ્ઞાતિ છે એ અનુસરે છે. તેથી સ્પષ્ટતા કરવા માટે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ સિસ્ટમ ઓફ ધ મૈસૂર વિલેજમાં સૌ પ્રથમ પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો. કે આ પ્રભાવી જ્ઞાતિ એટલે શું? તો કે તેના મત મુજબ પ્રભાવી જ્ઞાતિ એ ગ્રામીણ સમાજ જીવનને સમજવા અને સંસ્કૃતિકરણની પેટર્ન જોવામાં ઉપયોગી કરે છે. કે જેની પાસે આર્થિક રીતે સદ્ધરતા છે, જેની પાસે વધુ એટલે કે મોટા પ્રમાણમાં જમીનો છે, બરોબર, ખેતીલાયક, આવી જે જ્ઞાતિ હતી, બરોબર છે, એને પ્રભાવી જ્ઞાતિ તરીકે એને રજૂ કરેલી છે. હવે જ્ઞાતિને પ્રભાવી માનવા માટે શ્રીનિવાસે કેટલાક માપદંડો આપેલા છે, અને જો આ માપદંડો જે જ્ઞાતિમાં લાગુ પડતા હોય તેને પ્રભાવી જ્ઞાતિ કહી શકાય. અને આવું નાનું મોટું જે બાબતો છે એ આપણે ગ્રામ્ય લેવલે અને શહેરી લેવલે જોઈએ તો જોવા મળતું હોય છે. કે જ્યાં આર્થિક સદ્ધરતા હોય છે કુટુંબમાં, એનાથી ઓછી સદ્ધરતા દર્શાવતા કુટુંબો છે એ કંઈક એનું અનુકરણ કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપણને આ રીતે સંસ્કૃતિકરણ થતું જોવા મળે છે. તો અહીંયા 3 માપદંડો છે આપેલા છે. સૌ પ્રથમ જોઈએ તો કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી જોઈએ. જો સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી છે એ જે તે જ્ઞાતિ પાસે હોવી જોઈએ, તો જ એને પ્રભાવી જ્ઞાતિ કહી શકાય. ત્યાર પછી સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. જે તે જ્ઞાતિની વસ્તી નોંધપાત્ર વધુ હોય, બરોબર, બહુમતી હોય, તો એ વિસ્તારમાં એને પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓ એ ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પ્રતિષ્ઠા આપી પ્રભાવી બનાવી છે. તો કે ઉચ્ચ પારંપરિક વૈચારિક દરજ્જો હોવો જોઈએ, શિક્ષણનું પ્રમાણ વધારે હોવું જોઈએ, વહીવટી તંત્રોમાં સરકારી નોકરીઓ હોવી જોઈએ, આવકના સ્ત્રોતો મોટા ભાગે શહેરી કરણમાં હોવા જોઈએ, શહેરોમાં હોય. આવી જ્ઞાતિઓને પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણા પોતાના ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક દરજ્જો, સત્તા પ્રતિષ્ઠા મેળવેલી હોય એને પણ પ્રભાવી જ્ઞાતિ કહી શકાય છે. આ માપદંડોને આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો પ્રાપ્ત કરે છે. કે તેમની પાસે આ સત્તા અને પ્રતિષ્ઠા છે, જમીન માલિકી વધુ છે, શિક્ષણનો દરજ્જો, વહીવટી તંત્રોમાં તેમનું કામગીરી, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ જ્ઞાતિને આપણે ગુજરાતની અંદર પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખાવીએ છીએ. એટલે કે પેલા રાજા રજવાડા હતા, બરોબર, જમીનદારો હતા, આ બધા લોકો છે એ પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખાય છે. એમાંથી નિમ્ન જ્ઞાતિ છે એની રહેણી કહેણી, એના રીત રિવાજોને અનુકરણ કરે છે. અને આ પ્રક્રિયાને આપણે સાંસ્કૃતિકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ સાંસ્કૃતિકરણની જો સમીક્ષા જોઈએ કે એની મર્યાદા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કે સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા, ભેદભાવ નાબૂદ થતો નથી, તે પણ નોંધવું જરૂરી છે. કે કોઈ અનુકરણ કરી, ઉચ્ચ જ્ઞાતિના રીત રિવાજો અનુકરણ કરી
અને એમાં લોકોની જે સામાજિક અસમાનતા છે એ દૂર કરી શકાતી નથી. ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે અને નિમ્ન જ્ઞાતિની નિમ્ન એવું સાબિત થાય છે. એટલું જ નહીં, પણ ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઈચ્છનીય અને અનુકરણીય છે તેવું દર્શાવે છે. કે અહીંયા એવું કહેવામાં આવે છે કે ઉચ્ચ જ્ઞાતિનું જે જીવન ધોરણ છે, જીવનશૈલી છે, એ જ ઈચ્છવા યોગ્ય છે. તો નિમ્ન લોકો જે જીવન જીવે છે એનું કોઈ મૂલ્ય નથી, એનું જીવન નથી. તો કે અહીંયા સાંસ્કૃતિકરણ આવું અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. તો શા માટે એ બીજાનું અનુકરણ કરવું જોઈએ? સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી. સંસ્કૃતિકરણ થાય પણ મહિલાઓનો દરજ્જો તો ચાર દિવાલોની વચ્ચે જ છે. ત્યાં કોઈ સંસ્કૃતિકરણ કે ત્યાં પરિવર્તન જોવા મળતું નથી. એના વિચારોને કંઈ જ ધ્યાનમાં લેવામાં આવતા નથી. આખા સમૂહમાં પરિવર્તનને જ માત્ર ધ્યાનમાં લેવાય છે. વ્યક્તિગત જે સ્ત્રીઓના દરજ્જા છે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી. તો આ રીતે સંસ્કૃતિકરણ છે એને આપણે એક અનુકરણની પ્રક્રિયા પણ કહી શકાય કે જે ઉચ્ચ જ્ઞાતિ છે એમાંથી નિમ્ન જ્ઞાતિ જે રહેણી કહેણી રીત રસમો છે, વિચારો છે એનું અનુકરણ કરે એને સાંસ્કૃતિકરણ કહેવાય. આ રીતે સરળ ભાષામાં રજૂ કરી શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, બરોબર, તો કે પશ્ચિમીકરણ કોને કહેવાય? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ પશ્ચિમીકરણ. વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમીકરણ એટલે પાશ્ચાત્ય દેશોનું અનુકરણ. સંસ્કૃતિકરણમાં એવું હતું કે આપણા જ દેશની અંદર ઉચ્ચ જ્ઞાતિના લોકો સમૂહમાંથી નિમ્ન જ્ઞાતિના લોકો કે સમૂહ અનુકરણ કરે. પણ અહીંયા બીજા દેશ, પાશ્ચાત્ય જે દેશો છે, બરાબર, એના રીત રિવાજો, નીતિ નિયમો, રહેણી કરણી, ખોરાક પોશાક, એનું જે અનુકરણ કરવામાં આવે છે, તહેવારોની ઉજવણી જે અનુકરણ કરવામાં આવે છે એને આપણે પશ્ચિમીકરણ તરીકે ઓળખી શકીએ. આ સામાન્ય અર્થમાં આપણે જોયું. હવે બ્રિટિશરો ભારતમાં 150 વર્ષ સુધી રાજ કરી ગયા. તો એમ કહી શકાય કે આટલા વર્ષોમાં એ કંઈક તો મૂકી ગયા હશે ને અહીંયા, અને કંઈક આપણે પણ એ લઢણમાં કે એ પ્રમાણે રહેવા માટે એમાં અનુકરણ કરવા માટે ટેવાયેલા હશું. પણ પશ્ચિમી પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા માટે મુખ્ય 3 બાબતો છે. એક છે યંત્ર વિદ્યા અને વિજ્ઞાન. કે આ પશ્ચિમીકરણથી યાંત્રિકરણ થયું અને વિજ્ઞાનને સમજતા થયા. સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યોમાં પરિવર્તન આવ્યું. ચીજવસ્તુ, ભાષા વગેરેમાં સુધારો આવ્યો. તો આ 3 બાબતો એથી આપણે પશ્ચિમીકરણ છે એ કરવા લાગ્યા. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં M.N. શ્રીનિવાસે એમ લખ્યું છે કે પશ્ચિમીકરણ એવી પ્રક્રિયા છે કે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તન આવ્યા છે. જેમાં યાંત્રિકી, સંસ્થાકીય, વૈચારિક અને મૂલ્યો સંબંધિત પરિવર્તનો આવ્યા છે. તેને પશ્ચિમીકરણ કહેવામાં આવે છે. એને ઉપરની જે આપણે 3 બાબત જોઈ, યંત્ર વિદ્યા, વિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણીઓ, મૂલ્યો, ચીજવસ્તુઓ, ભાષા, આ બધી બાબતોથી જે પરિવર્તન આવે છે કે ભાઈ અન્ય એટલે કે જે બીજા રાજ્યોનું, રાષ્ટ્રોનું જે મૂલ્યોને આપણે સ્વીકારીએ છીએ, રીત રસમો, રહેણી કરણી સ્વીકારીએ છીએ, વિચારોને સ્વીકારીએ છીએ, એને પશ્ચિમીકરણ કહેવામાં આવે છે. અને બીજા દેશ એટલે પાશ્ચાત્ય દેશો અહીંયા ધ્યાનમાં લેશું. પશ્ચિમીકરણ એક વ્યાપક અને સંકુલ અને ઘણા સ્તર વાળો ખ્યાલ છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડી અને બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ
ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે કે આ પશ્ચિમીકરણે નવી ટેકનોલોજીથી માંડી અને આજના ઇતિહાસ સુધીમાં ધરખમ ફેરફારો અથવા પરિવર્તનો લાવ્યા છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતમાં માળખાકીય પરિવર્તનો કરતા સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજાવવા માટેનો ખ્યાલ છે કે ભાઈ સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ દ્વારા એ ભારતના માળખાકીય પરિવર્તનો સમજવા માટે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનો સમજવા માટે નો ખ્યાલ રજૂ કરેલ છે, એટલે કે એ ઉપયોગી બને છે. નવા મૂલ્યો, નવા આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે ફેરફારો કરવામાં આવ્યા છે તે આપણે પશ્ચિમીકરણ કહીએ છીએ કે ભાઈ નવા આદર્શો સ્વીકાર્યા છે, નવા મૂલ્યો સ્વીકાર્યા છે, સંસ્થાગત જે ફેરફારો કર્યા છે, આ બધાને આપણે પશ્ચિમીકરણ કહીએ છીએ. અને ભારત એ વિચારસરણીમાં માને છે કે એ માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોને અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતા ભારતીય સમાજ જીવનમાં વિભિન્ન ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યું છે એ પ્રક્રિયાને પશ્ચિમીકરણ તરીકે ઓળખાવે છે કે ભાઈ જે અહીંયા સામાજિક જીવનમાં અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં જે ફેરફારો લાવ્યા છે એને આપણે અહીંયા અને બિનસાંપ્રદાયિક છે એ બધાને આપણે પશ્ચિમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે પશ્ચિમીકરણ થયું છે બરોબર છે એવું શેના આધારે કહી શકાય, તો એના માટેના અલગ અલગ પાસા અને અહીંયા આપણે એના માપદંડો જોઈએ. એટલે કે કઈ બાબતથી પશ્ચિમીકરણ થયું છે એ આપણે જોવું જોઈએ. તો સૌથી પહેલા તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદાઓ અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો આવ્યા છે. 18મી સદીના અંતિમ વર્ષોમાં જમીનદારી પ્રથા, રહેવતવારી પ્રથા અને જમીન માલિકીની અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી, તો પરિણામે ગ્રામીણ વિસ્તારમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા કે ભાઈ જમીનદારી, રહેવતવારી કે જે લોકો જમીન વાવે છે એને પણ આ જમીનદારો અમુક ભાગ છે એ કાયમી માટે સોંપી દે અને એમાંથી અમુક ટકા ભાગ છે એ મહેસૂલ તરીકે રાજાઓને છે આપવાનો. તો એના લીધે એ જો ભૂમિ સંબંધો, જમીનદારોના સંબંધો છે એ નવા સંબંધો સ્થપાણા. તો આને પણ પશ્ચિમીકરણ છે એ કહેવામાં આવે છે. તો આ કાયદાઓ કોણ લાવ્યા? તો કે બ્રિટિશ શાસન, માટે એને પશ્ચિમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી. લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી, જેથી સમાજમાં મોટા બદલાવ આવ્યા. કે બ્રિટિશ શાસને આજે દેશી જે પ્રથાઓ હતી બરાબર, તો ભારતમાં એ નવા કાયદા લાવી અને બધી એ પ્રથાઓ છે બદલી નાખી, નવા કાયદાઓ છે અમલમાં લાવ્યા. તો આ રીતે સુરક્ષાત્મક રીતે પશ્ચિમીકરણ થયું ગણાય અને નવી પોલીસ દળની આખી રચના કરવામાં આવી. બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળી. સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કર્યો. તો કે પહેલા જે રાજપૂતો, રાજકુંવરો એ શિક્ષણ લઈ શકતા હતા, તાલીમો લઈ શકતા હતા રાજ્ય વ્યવસ્થા માટે, પણ બ્રિટિશ શાસને આ શિક્ષણ વ્યવસ્થાને ખુલ્લી મૂકી કે દરેક જણ છે, દરેક લોકો છે એ શિક્ષણ લઈ શકશે, તાલીમો લઈ શકશે. તો આ રીતે શિક્ષણમાં પણ પશ્ચિમીકરણ થયેલું જોવા મળે છે.
ત્યાર પછી બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. તેના પગલે પગલે અખબાર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન થયું અને વિસ્તર્યું. સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાઓને આધુનિક સગવડો ઊભી કરી. તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, મૂલ્યોનો પ્રચાર કરવામાં આવ્યો. તો કે બ્રિટિશ શાસને ભારતમાં છાપખાનું સ્થાપ્યું કે નાની નાની બાબતો છે એ લોકો સુધી શાબ્દિક રીતે પહોંચે અને એનાથી લોકોના વિચારોમાં ફેરફાર થાય. તો આ છાપખાના દ્વારા પણ પશ્ચિમીકરણ થયું છે. પશ્ચિમીકરણની એક મહત્વની અસર ને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે કે ત્યાં બીજા ઉપર જુલમ કરવો નહીં, પણ માનવતા દાખવવી કે જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતા ના પશ્ચિમી ખ્યાલને ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. કે ભાઈ જે રાજાઓ જે પ્રજા પર જે હુકમો ચલાવતા હતા, તો કે એમ નહીં, વ્યક્તિની ઉંમર, તેની જ્ઞાતિ, ધર્મ, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને અંતે વ્યક્તિનું કલ્યાણ થાય એવા આશયથી એક નવા જ નિયમો, રીત રેશમો દાખલ કરવામાં આવે, લોકોની વેદનાને સમજવામાં આવે, દરેકને સમાન હક મળે, દરેક વ્યક્તિ સ્વતંત્ર હોય, બરોબર, એ બાબતના ખ્યાલને સ્વીકારવામાં આવે. એ રીતે પણ પશ્ચિમીકરણ છે એ થયેલું જોવા મળે છે. એટલે કે જ્ઞાતિના ભેદભાવો છે એને દૂર કરવામાં આવે. ત્યાર પછી પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગોને કારણે તેમજ શિક્ષણના પ્રસારને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. બ્રિટિશ સરકારે શરૂ કરેલા વહીવટી તંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતા આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થયો અને આ વર્ગમાં વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો, અધ્યાપકો, સાહિત્યકારો અને એવા સમાજમાં બુદ્ધિજીવી વર્ગો એ વિકસ્યા કે ધીમે ધીમે આ લોકો છે એનો આર્થિક, સામાજિક અને માનસિક વિકાસ થયો. અને જે એક નાનો વર્ગ ગણાતો હતો એ ધીમે ધીમે એ આ બ્રિટિશરોના વ્યવસ્થાથી એ બુદ્ધિજીવી અને મધ્યમ વર્ગ તરીકે એ સમાજમાં તો આ રીતે ધીમે ધીમે બ્રિટિશરોના કાયદાઓ છે લાગુ પડતા ભારતમાં પશ્ચિમીકરણ થતું ગયું. બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમી લોકશાહી, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું અને આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી અને પશ્ચિમીકરણની અસર છે તેમ કહી શકાય. તો કે આ બ્રિટિશ શાસનથી લોકોમાં જે પરિવર્તન આવ્યું, બરોબર, એ ધીમે ધીમે એમની સાથે જે લડત સ્વરૂપે, આંદોલન સ્વરૂપે એ રજૂ થયું અને એમાં લોકશાહીની જે પ્રથા હતી એની અંદર આ બ્રિટિશ શાસકો છે એ જે ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કર્યા કે ભાઈ આપણે આ લોકોના જે કડક જે વલણો છે એની સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ કે જ્યાં સુધી આપણા માટે એ સારું કરે છે, બરોબર, ઉદાર મતવાદ દાખવે છે ત્યાં સુધી નહીં, પણ જો એ ચુસ્તબદ્ધ રીતે એ પોતે જ અમલવારી એવા નિયમો દાખવતા હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ.
અને ત્યારે ખરેખર ભારતમાં પશ્ચિમીકરણ થયું છે કે અન્ય બીજા રાષ્ટ્રના કાયદાઓ છે એ ભારત પર એ જુલમ કરે છે, તો ત્યારે પશ્ચિમીકરણને ખરેખર આપણે જોવું જોઈએ. તો આ રીતે જોઈએ તો ભારતની અંદર પશ્ચિમી જે દેશો છે, પાશ્ચાત્ય દેશો છે, બરોબર, અંગ્રેજોએ 150 વર્ષ સુધી રાજ કર્યું અને લોકોના માનસ વિચારો છે એ બદલાવ્યા. અને આજે પણ આપણે આવી ઘણી બધી પાશ્ચાત્ય જે સંસ્કૃતિ છે એને આપણે ક્યાંય ને ક્યાંય આપણે રજૂ કરીએ છીએ. જેમ કે વેલેન્ટાઇન ડે બરાબર ઉજવવા, બરાબર, તો પછી 31 ડિસેમ્બરની આપણે ઉજવણી કરીએ. તો આ બધા જે દિવસોની ઉજવણી કરી છે એ પાશ્ચાત્ય દેશોની સંસ્કૃતિ છે. એના ઘણા બધા પોશાકો આપણે પહેરી છે, બરાબર. તો આ બધી બાબતોથી આપણે આપણામાં ક્યાંક ને ક્યાંક પશ્ચિમીકરણ થયેલું જોવા મળે છે. તો આપણે આજના આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કે સાંસ્કૃતિકરણ એટલે કે એક જ્ઞાતિના જે સારા પાસા છે એનું અનુકરણ બીજી નિમ્ન જ્ઞાતિ કરે, બરાબર, તે આપણે એનો ખ્યાલ જોયો. અને અન્ય જે આર્થિક રીતે સદ્ધર એવા રાષ્ટ્રો, બરાબર છે, એ કોઈ બીજા રાષ્ટ્ર ઉપર એટલે કે પશ્ચિમના જે દેશો છે, બરાબર છે, એના જે નીતિ નિયમો કોઈ રાષ્ટ્રમાં એ દાખલ કરે, ખાસ કરીને આપણે ભારતની અંદર જે જોવા મળે છે તો એને આપણે પશ્ચિમીકરણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે આપણે મળીશું, બરાબર. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ.